સુરેન્દ્રનગર મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બની ધમકી મળી છે। ગ્રાહકોને બહાર કાઢી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક, સુરેન્દ્રનગર। ઝાલા ભાવનાબા છે। અમે અંદર કામમાં હતા ત્યારે મેલ આવ્યો એક, અને મેલમાં એવી રીતના કીધું હતું કે અંદર બોમ્બ છે, તો અમને બધાને સલામતી સ્વરૂપે તરત બહાર કાઢવામાં આવ્યા કે તરત બધા બહાર નીકળી જાઓ। તો અમે બધા બહાર આવ્યા કે બધા ફફડાટનો માહોલ બહુ ગરમ છે, એટલે બધાને બીકનો માહોલ છે અંદર, એટલે અમને તરત બધાને બહાર લઈ લીધા છે। કેટલા કર્મચારીઓ છે? કર્મચારીઓ 80 ઉપર હશે, અને ડિવિઝન ઓફિસ, હેડ ઓફિસ, બધી તમામ ઓફિસ છે। કામગીરી અત્યારે તો બંધ છે, પછી હવે પોલીસના બધા આવ્યા છે, એટલે હવે શું થાય આગળ જોવું પડશે। નમસ્કાર, મારું નામ રેખાબેન પીટવા છે। હું એક સામાજિક કાર્યકર છું અને સાથે સાથે મહિલા અને બાળ મિત્ર એમાં સુરેન્દ્રનગર જિલ્લા કોઓર્ડિનેટર તરીકે હું સેવા આપું છું। આજે જે કંઈ આ ઈમેલ આવ્યો છે ખૂબ જ નિંદાજનક છે, અને સુરેન્દ્રનગર જેવા શાંત શહેરમાં આ પહેલો આવો બનાવ છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર એટલો બધો સતર્ક છે કે તરત જ તે પોલીસ પરિવાર હાજર થઈ ગયો છે, અને બધાને સલામતીના ભાગરૂપે સ્ટાફને, પોસ્ટ ઓફિસના સ્ટાફને બહાર નીકાળી દેવામાં આવ્યા છે, અને ખૂબ જ સરસ રીતે સાવચેતીપૂર્વક બધાની કામગીરી પોલીસ કરી રહી છે, અને ખૂબ પ્રશંસનીય કામગીરી છે કે પોલીસ તરત હાજર થઈ ગઈ છે। અને અમને બધાને ખાતરી છે, વિશ્વાસ છે કે ફરીથી હવે સુરેન્દ્રનગર જેવા શાંત સિટીમાં આવું જે શાંત વાતાવરણ છે એને ડહોળવાનો પ્રયાસ ફરીથી નહીં થાય। પોલીસ પરિવાર પણ સતર્ક છે, અહીંની પબ્લિક પણ સતર્ક અને શાંત છે, એટલે ફરીથી આવા નહીં બને એની તકેદારી રાખશે। ગ્રાહકોને તો હાલાકી પડે છે, પરંતુ સામે ગ્રાહકોની સાવચેતી પણ આપણે જોવાની હોય છે, એટલે પોલીસ જે એમનું કામ કરે છે એ ખૂબ જ પ્રશંસનીય છે। ગુજરાતમાં વારંવાર આવા મેલ મળે છે, ખૂબ ચિંતાજનક બાબત છે, પણ આપણને ગુજરાત પોલીસ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે આ સાયબર ક્રાઇમ વહેલી તકે અટકાવશે, અને પબ્લિકની, જનતાની જે સલામતી છે એના માટે પોલીસ હંમેશા કટિબદ્ધ રહી છે, ખૂબ પ્રશંસનીય કામગીરી કરે છે અને હંમેશા કરતી રહેશે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।